વલસાડ જિલ્લામાં આજે સવારથી વરસાદની હેલી યથાવત છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો। જો કે બપોર સુધી કપરાડા તાલુકામાં 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। આથી કપરાડાના રસ્તાઓ થોડીક જ વારમાં પાણી થઈ ગયા। કપરાડાની સાથે વલસાડ, ધરમપુર અને પારડી તાલુકામાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે વાપી અને ઉમરગામ તાલુકામાં 0.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી છવાઈ છે। આજે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। એક દિવસના વિરામ બાદ ફરી એકવાર વલસાડ જિલ્લામાં મેઘ સવારી યથાવત છે। આજે સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો હતો। સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે। વહેલી સવારે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ સાથે જિલ્લાના ધરમપુર, પારડી, કપરાડા, ઉમરગામ અને વાપીમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો। હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। વાત નવસારીની। નવસારીમાં 2 દિવસના વિરામ બાદ ફરી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે। નવસારી શહેરમાં આવેલા સર્કિટ હાઉસ, ડેપો, જૂના થાણા, કુંભારવાડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી માહોલ જામ્યો। ગણદેવી તાલુકાના ધનોરી, બિલીમોરા, ચાંગા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો। તો ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। સાપુતારા, વઘઈ, સુબીરમાં ધોધમાર વરસાદ નોંધાયો। સાપુતારામાં વરસાદને લઈને પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે। હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। ગત રાત્રિએ મહીસાગર જિલ્લામાં મન મૂકી મેઘરાજા વરસ્યા। કડાણા તાલુકામાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ખાનપુર તાલુકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો। બાલાસિનોર તાલુકામાં 1 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો। મહીસાગર જિલ્લામાં લુણાવાડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। સંતરામપુર અને કડાણા તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો। ગત રાત્રિએ મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો। ગીર સોમનાથમાં કોડીનારમાં વરસાદી માહોલ છે। ગ્રામીણ વિસ્તારોમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે। કોડીનાર, પેઠાવાડા, આણંદપુર વરસાદ, નવાગામ, કડવાસણમાં પણ વરસાદી માહોલ જામ્યો। ગીર સોમનાથના વેરાવળ, પાટણ સહિત ઉના શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। થોડા વિરામ બાદ વરસાદી માહોલ ફરી એકવાર છવાયો હતો। વાત અમરેલીની। અમરેલી જિલ્લામાં પણ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। ધારી પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી ઝાપટા નોંધાયા। ધારી, ઝર, મોઝર, છતડિયા, ખીચા સહિતના ગામોમાં સતત વરસાદી ઝાપટા પડી રહ્યા છે। ધીમી ધારે વરસાદ થતા ખેતીને ફાયદો થશે। નજર અન્ય સમાચારો પર। તો રાજકોટમાં નકલીનો રાફડો ફાટ્યો છે। માલિયાસણના પીપળિયામાંથી નકલી શાળા પકડાઈ છે। જી હા, કોઈ પણ પ્રકારની માન્યતા વગરની આ શાળા ધમધમતી હતી। ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું છે। આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે। કોઈ પણ માન્યતા વગર આ શાળા ધમધમતી હતી। ત્યારે સવાલ એ થાય છે કે હજી સુધી આજ દિન સુધી શિક્ષણ અધિકારીને કેમ તેની કોઈ જાણ ન થઈ। શિક્ષણ વિભાગે હાલ તો પોલીસને જાણ કરી છે, તપાસ કરવામાં આવશે, પરંતુ નકલીનો રાફડો ફાટ્યો છે। वो आपको साथ आप क्यों भाग रहे हो मीडिया से? मैं भाग नहीं रहा हूँ। गलत कार्यवाही की है। बैठ जाता हूँ। शिक्षण अधिकारी ने क्या करूँ मैं? शिक्षण अधिकारी ने गलत कार्यवाही की। वो सर वो तो आपको वो बताएंगे ना कि उन्होंने गलत की या हमने करी। स्कूल हमने लिखा था वहाँ तो गौरी प्री प्राइमरी स्कूल लिखा ही है। क्यों लिखा था? दुकान में चल रही थी। कितनी दुकानें आपने? जो बच्चे आते थे 4 दुकानें। सर वो क्या कह रहे हैं वो आप पहले उनको सुनिए, फिर हमको देखिए। हमारे नहीं, एक्चुअली मेरे को यहाँ 12 साल 13 साल हो गए रहते हुए, और मैं एमपी से हूँ। ये गांव में कितने साल से रहते थे? यहाँ से मेरे को 8 साल हो गए। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ગઢવીનું નિવેદન સામે આવ્યું। ગૌરી નામની ચાલતી શાળા સીલ કરાઈ છે। ધોરણ 1 થી 10 સુધી વિદ્યાર્થીઓ મળી આવ્યા। કુલ 33 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। રોડથી અંદર શાળા હોવાથી ધ્યાને ન આવી।
અમારા ધ્યાને હવે આવતા ફરિયાદ દાખલ કરાવીશું. તમામ વિદ્યાર્થીઓને સરકારી શાળામાં ટ્રાન્સફર કરાશે. ગેરકાયદેસર 7 જેટલા એલસી કબજે કરાયા છે. શિક્ષા અધિકારી આવ્યા ને ત્યારે અમને ખબર પડી કે આ સ્કૂલ નકલી છે. ત્યાં લગી અમને નહોતી ખબર. આ બાળક મારું 6 વર્ષથી અહીં ભણે છે. જ્યાં સ્કૂલ સ્ટાર્ટમાં બની ને ત્યાંથી ભણે છે. કેટલા અંદાજિત કેટલા વિદ્યાર્થીઓ અહીંયા હશે? અહીંયા વધીને 30 થી 35 વિદ્યાર્થીઓ હશે. વધારે હતા નહીં. આવે ને જાય અને સલટી માંગીને લઈ ઉપડે. કોઈને સલટી દે જ નહીં. આને કેટલા ધમકી મારીને ગયા છે. પણ આ મેં એવો ફેસલો લીધો, પૈસા એમ કે પૈસા દઈ, પણ મારે પૈસા જોતા નથી, મને સલટી જઈશ. તપાસ પર જતા ખ્યાલ આવ્યો કે આ માન્યતા વગરની શાળા ચાલી રહી છે, જે ગૌરી પ્રાઇમરી શાળાના નામથી એ લોકો, ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામથી એ લોકો શાળા ચલાવી રહ્યા છે. પોલીસ ફરિયાદ હું જ કરીશ. સાહેબ, આ 2019 થી શાળા શરૂ હતી, હવે ધ્યાને સાહેબ આ પરિસ્થિતિ જે ચાલે છે રોડથી અંદરના વિસ્તારમાં ક્યાંય કોઈના ધ્યાનમાં આવેલી નથી. હવે નજરમાં આવતા જ્યારે ફરિયાદ અમને ગઈકાલે સાંજે પ્રથમવાર મળી છે, તો આજે જ અમે એના ઉપર એક્શન લીધા છે. ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ડ્રગ્સ સાથે અફઘાની નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી ખાતેથી 460 ગ્રામ હેરોઇન સાથે શખ્સને ઝડપ્યો છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલ હતો મોહમ્મદ યાસીન. માર્ચ 2024માં આરોપી સાથે એફઆઈઆર નોંધાઈ હતી. આરોપી સામે એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ જોઈન્ટ તપાસ કરી રહી હતી અને તે દરમિયાન દિલ્હી પોલીસને સાથે રાખી એટીએસની કાર્યવાહી. અફઘાનિસ્તાનથી 2017માં મેડિકલ વિઝામાં ભારત આવ્યો હતો, પરંતુ તે શખ્સને હવે ઝડપી પાડવામાં આવ્યો છે. એટીએસની ટીમને મોટી સફળતા મળી છે. ટીમ બનાવવામાં આવેલી, જેમાં એટીએસના પીઆઈ અજીત ચાવડાના નેતૃત્વમાં એટીએસની ટીમ અને સાથે સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ રાખવામાં આવેલી. એ ટીમ દિલ્હી પોલીસની મદદથી એ જે શકમંદ માણસ છે એની જે જગ્યા ઉપર એ વેચણી કરતો હતો ત્યાંથી એની ધરપકડ કરી અને એની ઝડપી દરમિયાન લગભગ 460 ગ્રામ હેરોઇનને પણ એનાથી આપણે રિકવરી કરવામાં આવેલી છે. એ જે માણસ છે મોહમ્મદ યાસીન, એ મૂળ જલાલાબાદ અફઘાનિસ્તાનનો રહેવાસી છે. એ 2017માં ઇન્ડિયામાં આવ્યો હતો, મેડિકલ વિઝાના આધારે આવ્યો હતો. તો અમદાવાદમાં 10 વર્ષની બાળકીના અપહરણનો કેસ. કાલુપુર પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. દંપતીને સંતાન ન હોવાથી અપહરણ કર્યું હતું. આરોપી રાહુલ અને તેની પત્ની સહિત એકની ધરપકડ કરાઈ છે. બાળકીના અપહરણના સીસીટીવી પણ સામે આવ્યા હતા. આબુ રોડના માનપુર રોડ પર ભર બજારમાં ઇકો ચાલકે 3 બાઇક ચાલકોને અડફેટે લઈ લીધા. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. અકસ્માત સર્જી ઇકો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. અકસ્માતમાં 5 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે ઇકો ગાડી આવી રહી છે અને 5 લોકોને અડફેટે લે છે. હાલ તો ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા છે. 3 વાહનોને અડફેટે લીધા હતા અને જેથી પોલીસે પણ તપાસ હાથ ધરી છે. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના આંબલા ગામે બ્લોકનો માલ બનાવવા માટેના મિક્સચરમાં આવી જતા 2 બાળકોના મોત નીપજ્યા છે. આંબલા ગામે બ્લોક બનાવવાના કારખાનામાં શ્રમિક પરિવાર કામ કરવા આવ્યો હતો. એક બાળક રાજવીરની ઉંમર 4 વર્ષ, જ્યારે જયવીરની ઉંમર 1.5 વર્ષની છે. બાળકો રમતા રમતા બ્લોક બનાવવાના મિક્સચરમાં મિક્સ થઈ જતા દુર્ઘટના સર્જાઈ છે. બંને બાળકોના મૃતદેહ ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. હાલ તો ઘટનાને લઈને પરિવારજનોમાં ઘેરો પ્રત્યાઘાત છે.